क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત પોરબંદરના માછીમારોની કરવી છે. નદીને બચાવવા દરિયાને કોણ ગંદુ કરી રહ્યું છે? જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના સરકારના પ્રોજેક્ટનો માછીમારો કેમ વિરોધ કરી રહ્યા છે? માછીમારો જ નહીં, પોરબંદરની સામાજિક સંસ્થાઓ વિરોધના મેદાનમાં ઉતરી છે. 1000 કરતાં વધારે દિવસથી આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પણ પરિણામ શૂન્ય છે. વિરોધ કરનારા લોકો કહી રહ્યા છે કે જો સરકારનો ડીપ સી પ્રોજેક્ટ આવ્યો તો તેમના માટે તે સૌથી મોટી ઘાત હશે. સૌથી પહેલા એ સમજીએ કે આ ડીપ સી પ્રોજેક્ટ છે શું. 800 કરોડથી વધુની રકમનો આખો એક પ્રોજેક્ટ છે, જે રોજનું 8 કરોડ લીટર પાણી દરિયામાં છોડાશે. પાણી ફિલ્ટર કરીને દરિયામાં ઠલવાશે તેવું કહેવાઈ રહ્યું છે. 13 કિલોમીટર દરિયાની અંદર પાઇપલાઇન નાખવામાં આવશે, જે ઉદ્યોગોનું પાણી, જે પ્રદૂષિત પાણી છે એ દરિયામાં આવશે. જેતપુરના એકમોના પ્રદૂષિત પાણીને ટ્રીટ કરાશે. એટલું જ નહીં, ટ્રીટ કરાયા બાદ પાણીને પોરબંદરના દરિયામાં ઠલવાશે. પણ આ જ વાત માછીમારોને પસંદ નથી. હવે માછીમારોને ડર શેનો છે પણ સમજે. તે કહી રહ્યા છે કે માછલી પકડવા તેમને દૂર સુધી જવું પડશે. જેમનો જે વ્યવસાય છે, જેમની સાથે તે સંકળાયેલા છે, એ માછલીને જો પકડવી હશે તો દરિયાની અંદર જવું પડશે, એટલે કે દૂર જવું પડશે. બીજું, ડીઝલનો ખર્ચ વધી જશે. પ્રદૂષિત પાણીના કારણે માછલીઓનો પણ નાશ થઈ જશે. પોરબંદરના 5000થી વધુ નાના મોટા પિલાણા છે, અને પિલાણાને મોટા પાયે નુકસાનની પણ ભીતિ છે. દરિયાઈ સૃષ્ટિ પર તેની સીધી અસર પણ થઈ શકે છે. પર્યાવરણકારો દ્વારા આનો સખત વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે સામાજિક કાર્યકર્તા અને સેવસી પોરબંદરના પ્રમુખ નૂતનબેન ગોકાણી અને માછીમાર આગેવાન અશ્વિનભાઈ જુંગી. આ બંનેનું સ્વાગત છે. બેન, સૌથી પહેલો સવાલ આપને નૂતનબેન, કે નદીને ચોખ્ખી કરવા માટે દરિયામાં જે પાણી ઠાલવવામાં આવવાનું છે એનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? છેલ્લા 1000 દિવસથી આ વિરોધ સતત ચાલી રહ્યો છે, પણ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. શું લાગે છે, જો આ પ્રોજેક્ટની અમલવારી થાય છે તો પોરબંદર માટે કેટલું ઘાતક, પોરબંદરમાં રહેતા માછીમારો માટે કેટલું ઘાતક, અને એમના વ્યવસાય પર કેટલું મોટું સંકટ? જેતપુરની અંદર જેતપુર આખું એમણે બગાડી નાખ્યું છે. જેતપુરની અંદર નદી હોય, ઉબેણ, ભાદર, ભૂખી ડેમ અને જેતપુરની ધરતી, ખેડૂતો, કુવાઓ, બધાની અંદર એ લોકોએ આ પાણી નાખેલું છે. એને ડમ્પ કરે છે, રસ્તા ઉપર જાહેરમાં ડમ્પ થાય છે. હવે એ લોકો એમ કહે છે કે અમે આ પાણી ચોખ્ખું કરી 250 TDS જેટલું પાણી અમે પોરબંદરના દરિયામાં 13 કિલોમીટર અંદર સુધી નાખશું. પણ જો 250 TDS જેટલું પાણી ચોખ્ખું કરો જ છો તો દરિયામાં શા માટે નાખવાનું રોજનું આટલું બધું પાણી? અને અત્યારે આપણા વડાપ્રધાન છે એ જલ બચાવો અભિયાન કરે છે, સમુદ્ર બચાવો અભિયાન કરે છે, અને સુરક્ષિત સમુદ્રનો અભિયાન કરે છે. તો શા માટે આટલું બધું પાણી દરિયાની અંદર નાખવાનું? પોરબંદરની કરોડરજ્જુ જેટલા અમારા માછીમાર ભાઈઓ, જો આ માછીમાર ભાઈઓને એના ધંધામાં કઈ ખોટ જાય કે કઈ તકલીફ થાય તો અમારે પોરબંદરને સંપૂર્ણ ધંધા પાણી બંધ થઈ જાય અને બધી તકલીફો વધી જાય, સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક. તો અમે શા માટે આ પાણીને પોરબંદરના દરિયામાં આવવા દઈએ? કારણ કે જેતપુર અહીંથી 100-125 કિલોમીટર દૂર છે, તો ત્યાંથી છે પાણી આવે. એમાં પોરબંદરની અંદર ના તો ઇન્ડસ્ટ્રી છે જેતપુરની, કે ના તો પોરબંદરના લોકો એમાં કામ કરે છે. તો આવું પાણીનો ગંદકી પાણી અમારા દરિયામાં શા માટે?
અને આ માટે અમે 1100 દિવસથી સતત બધા જુદા જુદા કેટલા બધા પ્રોગ્રામો કરીએ છીએ, વિરોધ પ્રદર્શનો કરીએ છીએ, અમે અરજીઓ કરીએ છીએ, લેટર્સ લખીએ છીએ, નરેન્દ્ર મોદી સુધી અમે આ રજૂઆત કરેલી છે. બિલકુલ અશ્વિનભાઈ, પોરબંદરના માથે આવ્યું છે અને મને લાગે છે કે આપની પાછળ જે કિલકેરિયારી અત્યારે સંભળાઈ રહી છે પશુ પક્ષીઓની, અને પશુઓ પણ ત્યાં મોટા પ્રમાણમાં છે, આ સાથે દરિયાઈ જીવસૃષ્ટિ કે જેના માટે એક સૌથી મોટું આ સંકટ માછીમારો માની રહ્યા છે. શું લાગી રહ્યું છે જો આ ડીપ સી પ્રોજેક્ટની અમલવારી થાય છે અને જે પ્રોસેસ સાથે કામગીરી થશે તો માછીમારો માટે દરિયાની અંદર જતા જેટલા પણ જે માછીમારો છે એમના માટે કેટલું ઘાતક, બીજું કે શું દરિયાઈ જીવસૃષ્ટિને આ સૌથી મોટી અસર કરશે? આજે આપણે જે જેતપુરથી જે પાણી છોડવામાં આવે એની વાત છે. આ પાણી છે એ કેમિકલ યુક્ત જે પાણી હોય, આ પાણી જે દરિયામાં ઠાલવવામાં આવશે તો આ પાણીના કારણે જે માછીમારો જે રીતે જે સમસ્યાનો ભોગ બનવું પડશે, કારણ કે માછીમારના વ્યવસાયની અંદર આના છેલ્લા 7-8 વર્ષની અંદર જે માછીમારી વ્યવસાયની અંદર જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, આ મંદીના માહોલની અંદર સરકાર દ્વારા આવા પણ નિવેદનો કરવામાં આવે છે કે જેતપુરથી જે કેમિકલ યુક્ત પાણી છે આ પાણીને પોરબંદરના દરિયામાં કાઢવાની વાત છે. કારણ કે દરિયો છે એ દરિયા અમારા દેવ છે, આ દરિયાને ગંદો થવા ન દઈએ એ અમારી ફરજ છે. માટે સરકાર સામે હંમેશાના માટે અમે રજૂઆતો પણ કરતા આવ્યા છીએ. PM CM સાહેબને પણ રજૂઆતો કરેલી છે. અગાઉના સમયમાં વિજયભાઈ રૂપાણીને પણ અમે મળેલા છે. ખારવા સમાજ દ્વારા જે અમે મિટિંગો કરી અને આ બાબતની ખૂબ જ ચર્ચાઓ કરી અને અમને એ પણ આશ્વાસન આપવામાં આવેલું હતું કે હવે પછી આ પ્રોજેક્ટ જે કરવાનો છે એ પ્રોજેક્ટ કરવામાં નહીં આવે. ફરી પાછું આ પ્રોજેક્ટ કરી અને લોકોને પરેશાની ઊભી કરવા માટે જે સરકારે વિચાર્યું છે અને સરકાર દ્વારા જે આદેશ કરવામાં આવે છે કે આવા 800 કરોડ રૂપિયા જેવા મોટા કામો થાય અને જો આ કામો થવાથી અમને કંઈ તકલીફ પડે એવું શું કામ કરવું જોઈએ? કારણ કે રોજગાર છે એ બધાનો અધિકાર છે. આજે જેતપુરનો પણ અમારે વિરોધ નથી, જેતપુર ઇન્ડસ્ટ્રીઝ સામે વિરોધ નથી, પણ એના નીતિ નિયમ મુજબ એનું પાણી ન્યાને ન્યા જ ઉપયોગ કરે તો શું વાંધો છે? આ દરિયાની અંદર તલાવાથી બીજાનો રોજગાર છીનવી લેવામાં શું ફાયદો? અને માછલીઓને પણ ખૂબ જ તકલીફ પડે કે જે વિસ્તારની અંદર જે માછલીઓ વસવાટ કરે છે આ વિસ્તારની અંદર જો પાણી ફરી વળે તો આજે ગુજરાતનો 1625 કિલોમીટરનો જે દરિયા કિનારો છે, આ 1625 કિલોમીટરના દરિયાની અંદર અમે લોકો હંમેશા જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા છે ત્યાંના માછીમારો અમારા ભોગવતા જ આવે છે અને તેનો સામનો કરવો પડતો છે. આ માછીમારોને ખૂબ જ તકલીફો પડે છે અને ડીપ સીની અંદર ફિશિંગ કરવા જવું પડે છે. આ ફિશિંગ વ્યવસાયને ટકાવી રાખવા માટે આના માટે અમારે લડત કરવી જ પડશે, કારણ કે અમારો વ્યવસાય છે એ અમારે દરિયા દાદા ઉપર જોઈને જો દરિયા દેવની અંદર અમે ધ્યાન નહીં રાખીએ અને જો આવી જ અમે ગંડવાર જે દરિયાની અંદર ઠલવાશે તો માછીમારોનું આવનારા દિવસોમાં ભવિષ્ય શું, માછીમારોના પરિવારોનું ભવિષ્ય, પોરબંદર જિલ્લાનું ભવિષ્ય શું? કારણ કે જે રોજગારી પોરબંદરની અંદર જે આપી શકીએ છીએ અને પોરબંદરની અંદર જે મોટામાં મોટો વ્યવસાય કહેવાય અત્યારે તો માછીમારી વ્યવસાય છે. આ માછીમારી વ્યવસાય છે પોરબંદરની અંદર કોઈ બીજા ઉદ્યોગો નથી. જેમ કે એક નિરમા કેમિકલ્સ છે તો નિરમા કેમિકલ્સનું પણ પાણી ઠલવાય છે પોરબંદરની અંદર. અમે એનો પણ વિરોધ કરીએ છીએ કે ભાઈ તમારું પાણી જે શુદ્ધ કરીને નાખવાનું છે દરિયાની અંદર શુદ્ધ કરીને જ નાખો, તમે શું કામને ડાયરેક્ટ પાણી ઠલવો છો? આના પણ અમે વિરોધ કરતા આવીએ છીએ અને જેતપુરનો તમારો વિરોધ છે ને આજે અમે જે હજારોની સંખ્યામાં જે લોકો અમે જોડાયા હતા એ સખત વિરોધ માટે છે. પોરબંદર જિલ્લાની જે રોજગારીનો પ્રશ્ન છે આ રોજગારીના પ્રશ્નો માટે અમે સતત ને સતત લડતા રહેશું અને આવનારા દિવસોની અંદર જ્યારે પણ આવી સમસ્યા ઊભી થશે ત્યારે સરકારે પણ આના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર જ રહેવું પડશે. સરકાર હવે પ્રજાને કમજોર ન સમજે ને પ્રજા છે ને ક્યારે પણ એ કમજોર હોતી નથી, પણ સરકાર તો એવું વિચારે છે કે પ્રજાને તો જેમ નચાવીએ તેમ નાચે, જ્યારે એના વોટ લેવા હોય ત્યારે લઈ શકીએ. પ્રજા હવે જાગૃત થઈ છે, જાગૃત થઈને તેમના રોજગાર વ્યવસાય વિશે પ્રજા હવે સતત ને સતત જાગૃત રહેશે. બિલકુલ નૂતનબેન, બીજો એક સવાલ એ થાય કે આપ છેલ્લા 1100 દિવસથી આ જ પ્રકારનું એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો. શું કોઈ રાજકીય આગેવાન આપના વિસ્તારના આપના પ્રશ્નોને લઈને એમણે અગાઉ રજૂઆત કરી છે? જો રજૂઆત કરી છે તો છેલ્લા 3 વર્ષથી આનું કોઈ સમાધાન આવતું કેમ નથી? એ પણ એક સવાલ ઊભો થાય. ખરેખર તો અમે લોકોએ બધાને એકવાર વાત કરેલી હતી, પણ તે લોકો કહે છે કે ભાઈ અમે આ વસ્તુ ના કરી શકીએ અમારા લેવલથી, કારણ કે ભાજપની સરકાર છે અને અમે ભાજપના અનુયાયીઓ છીએ, અમે એના હોદ્દેદારો છીએ, એટલે કોઈ પણ
પ્રકારથી અમને આની અંદર મદદ કરવામાં આવેલી જ નહોતી ક્યારેય પણ. એટલે આ જે કોઈ ચાલતું હતું એ માત્ર ને માત્ર પ્રજાથી જ ચાલતું હતું અને લોકો જ ચલાવતા હતા. બાકી કોઈ એવી રાજકીય મદદો કે રાજકારણીઓની મદદો અમને મળી નથી. 22માં જ્યારે ચૂંટણી હતી ને ત્યારબાદ તો આપના ધારાસભ્ય પણ ફરીથી બદલાઈ ગયા, એટલે કે એ જ આવ્યા, પાર્ટી બદલાઈ. પણ શું એ વખતે ચૂંટણીનો જ્યારે માહોલ હતો ત્યારે આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને ન હતો? શું એના નામે વોટ માંગવામાં આવ્યા હતા? અમે લોકોએ જ્યારે ચૂંટણી હતી ત્યારે સાંસદ અને ધારાસભા બેની ચૂંટણી હતી, અમે બંનેને પૂછેલું હતું કે તમે કદાચ હવે ભાજપ જોઈન કરશો તો પોરબંદરમાં આ પાણી માટેનું શું કરશો? પણ એ જવાબ સામાન્ય બાબતોમાં ખવાઈ ગયો હતો અને એમનો પ્રોપર જવાબ અમને મળેલો ન હતો. પણ છતાં અમને હતું કે હવે પોરબંદરમાં તમામ જે રાજકીય વ્યક્તિઓ છે તે ભાજપ તરફી છે એટલે આપણને ચોક્કસ ન્યાય મળશે. પણ ચૂંટણીમાં જંગી જીત અપાવ્યા બાદ બંને ઉમેદવારોને પોરબંદરનો આ પ્રોબ્લેમ સોલ્વ ના થયો. બિલકુલ અશ્વિનભાઈ, હવે માછીમારોની વાત કરવી છે, કારણ કે કેટલા માછીમારો અત્યારે પોરબંદરમાં આ માછીમારી જે વ્યવસાય છે તેની સાથે સંકળાયેલા છે. બીજું કે જેતપુરમાં તો 3200 કરતાં વધારે આવા ઉદ્યોગો નાના મોટા છે જેમના પાણી એ ભાદરમાં જાય છે. શું આપને લાગે છે કે ભાદરને ચોખ્ખી કરવા માટે પોરબંદરના વિશાળ દરિયાને ગંદો કરવામાં આવશે? આજે જે માછીમારો છે પોરબંદરમાં, જે હજારો માછીમારો સંકળાયેલા હોય, આ માછીમારો સંકળાયેલા હોય, ભાદરને શુદ્ધ કરવી તો ખૂબ સારી વાત છે. પણ જે કેમિકલ યુક્ત પાણી છે એના માટે રસ્તા કાઢવા જોઈએ. સરકારે એના રસ્તા શું કામ સરકાર નથી કાઢતી? કારણ કે માછીમારી વ્યવસાય સાથે જે હજારો લોકો જે સંકળાયેલા, અત્યારે જે અન્ય જિલ્લાઓમાંથી પણ માછીમારી કરવા માટે પોરબંદર બંદરની અંદર આવતા હોય છે, પોરબંદર વિસ્તારની અંદર તેમનો રોજગાર મેળવતા હોય છે. આવા લોકો માટે સરકારે ક્યારેય પણ વિચારતી નથી. કારણ કે રોજગાર છે એ બધાનો હક છે અને બધાનો અધિકાર છે. માટે રોજગાર વિશે પણ સરકારે વિચારવું જોઈએ. ભાદરને શુદ્ધ કરવી સારી વાત છે, અમે ના નથી પડતા. દરેક નદીઓ શુદ્ધ થવી જોઈએ. દરેક લોકો છે જે ખેડૂત છે, ખેડૂતને પણ એના ફાયદાઓ મળવા જોઈએ. પણ કોઈને પણ ફાયદા ન મળે ને ખાલી માત્ર લાગતા વળગતા લોકો દ્વારા ફાયદા લઈને એનો લાભ ઉઠાવતો હોય તો એના માટે અમારો સખત ને સખત વિરોધ છે. બધા લોકોનું વિચારીને બધાનું સારી રીતે કામ કરી અને બધાને સંતોષ થાય એવા કામ કરવા જોઈએ, જેનાથી લોકોની નારાજગી થાય ને લોકોને સારી અપેક્ષાઓ સરકાર પ્રત્યે જાગે. પણ સરકાર પ્રત્યે અપેક્ષા કરવાના બદલે તો સરકારનો જે વિરોધ થઈ જાય, જ્યારે પણ વોટ લેવા આવે ત્યારે ખૂબ જ મોટી મોટી વાતો કરી જાય અને ખૂબ જ સારી રીતે વાતો કરી જાય. આપણે કહીએ એમ કરતા હોય છે, આપણે જે કંઈ મંજૂર કરી જાય છે ને જ્યારે પણ શપથ લઈને પછી નીકળી જાય છે ત્યારે 5 વર્ષ સુધી આપણે તેમની રાહ જોવી પડતી જ હોય છે. અશ્વિનભાઈ, એ સમજવું છે કે જો આ પ્રોજેક્ટ તમારા વિરોધ છતાં પણ આ ડીપસી પ્રોજેક્ટની અમલવારી થાય છે, જો ભાદરના આ પ્રદૂષિત પાણી એ અહીં ભળી જાય છે, એ ઉદ્યોગોના પાણી છે, તો મારે આપની પાસેથી એ સમજવું છે કે માછીમારોને કેટલા પ્રકારનું વ્યાપક નુકસાન થઈ શકે, માછીમારોને કયા કયા પ્રકારની સમસ્યાઓ આ પ્રોજેક્ટના આવવાથી એમને એ સમસ્યાનો સામનો કરવો પડે? તમે જે વાત કરી કે આ પ્રોજેક્ટ આવવાથી માછીમારોની સમસ્યાઓ જે ઊભી થઈ શકે, તો માછીમારોની અંદર એવી સમસ્યા ઊભી થઈ શકે કે અમારા જે નાના માછીમારો છે, કિનારા ઉપર જે માછીમારી કરે છે, કિનારો ઉપર માછીમારી કરીને નફતા જે અમારા હજારો પરિવાર છે, હજારો પરિવારે ખૂબ જ મોટી નુકસાની ભોગવવી પડે. કારણ કે ટકે ટકનો જે માછીમારી કરી ને રોજગાર ભોગવતા હોય છે, આ રોજગાર મેળવતા હોય છે, આ રોજગાર નહીં મેળવી શકે અને આ પાણીથી એટલી બધી તો સરકાર એની જવાબદારી કોણ લેશે? અને જે અમારી મોટી ફિશિંગ બોટો છે, આ મોટી ફિશિંગ બોટો ડીપ સીની અંદર ફિશિંગ કરવા જવું પડશે અને ડીપ સી ફિશિંગના અમારે એટલા બધા ખર્ચ થાય કે વાત જવા દે. હાલમાં પણ અમારે ફિશિંગ બોટની અંદર 4 લાખનો ખર્ચ થાય અને 1.5-2 લાખની અમે ફિશિંગ લઈને આવતા હોય છે અને નુકસાનીનો સામનો કરતા હોય છે. માટે આ પ્રોજેક્ટથી માછીમારોને નુકસાની જ જવાની છે, બીજું કંઈ થવાનું નથી. ને જો આ સરકાર પ્રોજેક્ટ ફરજિયાત કરશે તો માછીમારોએ માછીમારી વ્યવસાયને તાળા મારવા જ પડશે. કારણ કે આ પ્રોજેક્ટ છે એ હંમેશા માછીમારોને નુકસાન કરતા જ રહેશે. માટે અમારો સખત ને સખત વિરોધ છે કે માછીમારોને નુકસાન ન થાય ને માછીમાર વ્યવસાય ટકી રહે તેમના માટે આ પ્રોજેક્ટ ન થવો જોઈએ. કારણ કે માછીમારોને જે હજારો કરોડ રૂપિયાનું ઉદ્યામાં સરકારને કમાઈને આપતી હોય છતાં પણ માછીમારો માટે સરકાર ક્યારેય જાગતી ન હોય ને માછીમારોને નુકસાન કરવા જ માંગતા હોય. આજ દિવસ સુધી માછીમારો માટે સરકારે ક્યારેય વિચાર્યું નથી. મોટા મોટા આશ્વાસનો આપવામાં આવ્યા છે, માછીમારોને વચનો આપવામાં આવ્યા છે, પણ માછીમારો પ્રત્યે ક્યારેય લાગણીઓ સરકારે ઊભી કરી નથી.
અને માછીમારો સતત તેમની મહેનતથી દરિયો ખેડતા હોય અને માછીમારી કરતા હોય છે. અને જો આવી જ રીતે આ પ્રોજેક્ટની અંદર પણ કરશે તો માછીમારો સતત ને સતત નુકસાની ભોગવવી પડશે. અમારો વિરોધ જ છે. અને માછીમારોને જે હજારો કરોડ રૂપિયાની નુકસાની જશે આની જવાબદારીઓ કોણ લેશે? માછીમારોને આપવું તો નહીં આવ્યું, પણ માછીમારો જેની મહેનતથી કમાય છે એની રોજગારી શું કામ છીનવી લેવા સરકાર? બિલકુલ નૂતનબેન, બીજો એક સવાલ એ ઊભો થાય કે શું કોઈ સૂચનો આપના તરફથી, કારણ કે દરિયાઈ જે સૃષ્ટિ છે એને બચાવવાની તો એક પહેલ આપ જેવા સામાજિક કાર્યકરો કરી રહ્યા છે, શું કોઈ એવી એમને સૂચન આપવામાં આવ્યા છે કે આ કરવાથી, આવી રીતે કરો તો આપણો પોરબંદર બચી જાય, જે ઓળખ છે પોરબંદરની એ બચી જાય? કારણ કે આ પ્રકારે જો થયું તો માછીમારો પણ કહી રહ્યા છે કે આમ થશે તો માછીમારો એકદમ બરબાદ થઈ જશે અને એમની જેટલી પણ મહેનત છે એના પર આ ભાદરના આ ઉદ્યોગોના પાણી ફરી વળશે. ચોક્કસપણે દુનિયામાં ભારતની અંદર ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં આ ડીપ સી એફ્લુએન્ટ પાઇપલાઇન યોજના પડી રહી છે. આખી દુનિયામાં આટલા જગ્યાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, પણ માત્ર ગુજરાતની અંદર જ આ થઈ રહ્યું છે, જે સરકારે વિચારવા જેવું છે કે કેમ બધી જગ્યાએ નથી. અને હાલ એટલી બધી ટેકનોલોજી છે, ઇવન જેતપુરની અંદર એમની જ એક ફેક્ટરી છે, એમાં જ આ ટેકનોલોજી છે કે એ જ લોકો પોતાનું આ પાણી ચોખ્ખું કરી અને પોતે ને પોતે વાપરે છે. તામિલનાડુની અંદર સાડી ઉદ્યોગ બહુ મોટો છે, એની અંદર પણ એ લોકો આ ટેકનોલોજી લઈ અને પાણી પોતે ને પોતે ચોખ્ખું કરીને વાપરે છે. કારણ કે સમજવા જેવી વાત એ છે કે રોજનું 80-90 લાખ લીટર પાણી તમે ભૂગર્ભમાંથી કાઢો અને દરિયામાં વહાવી દો તો એનો કોઈ અર્થ જ નથી. બીજું, અમારો સૌથી મોટો પ્રશ્ન અમારા ખેડૂત ભાઈઓનો પણ છે. અમારા માછીમાર ભાઈઓ અને અમારા ખેડૂત ભાઈઓ બંને અમારી પાંખ છે પોરબંદરની. ખેડૂતના ઘેડ વિસ્તારના ખેડૂત ભાઈઓના જમીનમાંથી આ પાઇપલાઇન નીકળવાની છે. હવે તમે વિચાર કરો કે દુનિયામાં એક પણ પાઇપલાઇન એવી નથી કે કદાચ ન તૂટી ખોટી શકે. જમીનની 1 મીટરથી અંદર એ લોકો એ પાઇપલાઇન નાખશે અને એ જ્યારે ક્યારેય તૂટી કે એને એરસમ થયો કે કંઈ પણ થયું તો આ પાણી ત્યાંથી લીકેજ થઈને અંદર ને અંદર એ લોકોની જમીન વાંજણી કરી નાખશે. એટલે એ ખેડૂત ભાઈઓનો પણ બહુ મોટો નુકસાન છે. એટલે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તે લોકોએ પાણી ત્યાં જ રાખવું જોઈએ. ભાટ ગામમાં એ લોકોનો એક સંપ છે પાણી ચોખ્ખું કરવાનો. ઘણા વર્ષો પહેલા એ લોકોએ આ સંપ ચાલુ કર્યો અને એ સંપમાંથી પાણી ચોખ્ખું કરીને અમે ખેડૂતને આપશું એવું ચાલુ કરેલું. પણ આ પાણી ચોખ્ખું કરીને ખેડૂતને આપ્યું એટલે ખેડૂત લોકોએ કીધું કે આમાં 90% પ્રદૂષણ આવું ને આવું છે, માત્ર 10% ચોખ્ખું પાણી છે. તો આ રીતે કોઈ પણ પ્લાન્ટ ના ચલાવી શકાય. સરકારી નિયમ છે ગવર્મેન્ટનો, અને હાઈકોર્ટની એ લોકોને કેટલી બધી નોટિસો આવેલી છે, ક્લોઝર નોટિસ છે કે તમે તમારા ફેક્ટરીની અંદર તમારો પોતાનો CEPT પ્લાન્ટ ચાલુ કરો, પણ અત્યાર સુધીમાં એક પણ ફેક્ટરીએ આ કરેલું નથી. તો સરકારે આવી લાઈનો નાખવાને બદલે એ લોકોને સબસિડી આપી અને વ્યવસ્થિત રીતે આવી CEPT પ્લાન્ટ કરી દેવા જોઈએ. અને GPCBએ એ પ્લાન્ટ ઉપર ધ્યાન રાખવું જોઈએ કે એ પ્લાન્ટ બરાબર ચોખ્ખું કરે છે અને એ જ પાણી એ લોકો પાછો રીયુઝ કરે, જેથી આ પાણીનો વપરાશ પણ છે. કારણ કે 20 રૂપિયાનું લીટર પાણી, અમે નાના હતા ત્યારે અમને કોઈ કહેતું કે પાણીનો ભાવ પાણી બોટલમાં મળશે ત્યારે અમે હસતા હતા. આજે એક બોટલ 20 રૂપિયામાં મળે છે. લખી રાખજો કે આવતા 10 વર્ષમાં એ બોટલ 200 રૂપિયાની થઈ જશે, કારણ કે ભૂગર્ભમાં પાણી જ નથી રહ્યું. પેલા તમે 8-10 મીટર સુધી ખોદો ને તમને પાણી મળતું. અત્યારે તમે 100 મીટર 200 મીટર ખોદો છો, તમને પાણી નથી મળતું. તો આવી રીતે દુનિયાની આગળની વ્યવસ્થા કઈ રીતે ચાલશે? અને સૌથી વધુ વાત કે આ પાણી, આ રીતનો પ્રોજેક્ટ ક્યાંય નથી, છતાં આ પાણી તમે નાખશો, એક દિવસ એ આંતરરાષ્ટ્રીય સીમાઓમાં જશે ત્યારે ભારતના એ લોકો સાથેના સંબંધો કેવા રહેશે એ પણ એક ગણતરી કરવાની વાત છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ આવું ટ્રીટેડ પાણી કે વગર ટ્રીટેડ પાણી એ નાખવામાં નથી આવતું, કારણ કે ડાયલ્યુશન ઇઝ નોટ સોલ્યુશન એવો હાઈકોર્ટનો સાબરમતી માટેનો એક નિયમ હતો, એનો હુકમ હતો. તો પછી આ પાણી ડાયલ્યુશન શું કામ કરવાનું દરિયામાં? અને તમને જણાવી દઉં કે પર્યાવરણવાદી કીધું, કારણ કે હું પર્યાવરણ ઉપર જ કામ કરું છું. પોરબંદર એવું સેન્ટર છે કે જ્યાં અમે લોકો કાચબા ઉછેર કેન્દ્ર છે, ગ્રીન ટર્ટલ, આખી દુનિયામાં જેને સેવ રાખવામાં આવ્યા છે, જેને
સેફ રાખવામાં આવ્યા છે. એવા ગ્રીન ટર્ટલ પોરબંદરની અંદર એના ઉછેર કેન્દ્રો છે 4 અને હજારોની સંખ્યામાં એમાં એ ઉછેરે છે. તો એનો સંપૂર્ણ નાશ થશે. વેલ માછલી, ફાઇટોપ્લાન્ક્ટન, ડોલ્ફિન અને અમારા મારો ભાઈઓ માટે કેટલી બધી એવી ફિશ છે કે જેની દુનિયામાં માંગ છે અને લગભગ 3.5% વધારે જીડીપી ધરાવતું આ ઉદ્યોગ સરકાર શું કામ બંધ કરવા જઈ રહી છે એનો કોઈ ખ્યાલ નથી આવતો. બિલકુલ અશ્વિનભાઈ, બીજું એક કે જેતપુરમાં જ્યારે આ કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવતા હતા, જેતપુરમાં જેટલા પણ ખેડૂતો સાથે જ્યારે મારી વાતચીત થઈ ત્યારે એમણે એવું કહ્યું કે અમારો પાક આખો ઘઉંની ખેતી કરો તો એ નષ્ટ થઈ જતી. કેટલાક કિસ્સાઓમાં બાળકોને ચામડીના રોગ પણ અહીં થતા હતા. જો આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તો માછીમારોને આ પણ એક ચિંતા સતાવતી હશે. માછીમારો માટે નહીં પણ બધા લોકો માટે, જે પોરબંદર જિલ્લામાં વસતા તમામ લોકો છે, જે પાણીથી જે નુકસાની થાય છે, આ નુકસાનીના કારણે જે કંઈ રોગચાળા ઊભા થશે અને જે નાના બાળકની અંદર છે, આજે હું પાણીનું જે વ્યસન કરીશ તો મારા આવનારા જે સંતાન, જે પેઢીના છે, આ સંતાનોને પણ એ લાગુ પડશે. કારણ કે જે રીતે મેં જે વસ્તુનું આજે સેવન કર્યું છે એ જ વસ્તુનું મારા આવનારા બાળકો છે એ પણ એ સેવન કરશે. કારણ કે તેમનાથી જે આજે શરીરની અંદર જે કંઈ વસ્તુ ખરાબી રહેવાની છે એ આવનારી પેઢીને આવવાની જ છે. માટે આવા રોગચાળાઓ ન થાય, ખેડૂતોને નુકસાન ન થાય, જે ખેતીવાડીને નુકસાન ન થાય, આ બધી બાબતો આપણે કાળજીપૂર્વક જોવાની જ હોય છે. કારણ કે આપણે જે બધાનું વિચારવાના લોકો છે, આપણે માત્ર આપણું વિચારીને નથી ચાલતા. જે સત્તા ઉપર બેઠેલા લોકો છે એ માત્ર પોતાનું જ વિચારે છે, લોકોનો વિચારતા જ નથી. કારણ કે જે લોકોનું જે થવાનું છે તે થશે, પણ અમારી સરકાર ચાલતી રહેવી જોઈએ આવા હેતુથી એ લોકો ચલાવતા હોય છે. અને લોકો પાસે જે કઈ અપેક્ષાઓ હોય એને લઈને લોકોને પછી દંડ કેમ દેવો એ આવા લોકો વિચારતા હોય. બિલકુલ, એટલે કે પોરબંદર જ્યાંથી મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનો સંદેશો ફેલાવ્યો હતો, એ જ પોરબંદરના લોકો, એ જ પોરબંદરના માછીમારો, એ પોરબંદરની જનતા આજે પોતાના દરિયાને સ્વચ્છ રાખવાની એક મુહિમ લઈને આગળ ધપી છે. એક તરફ જેતપુરના ઉદ્યોગકારો છે જે પોતાના જીવન નિર્વાહ માટે આવા ઉદ્યોગોનું કરે છે અને એ પાણી જ્યારે ભાદરમાં આવે, હવે ભાદરના પાણી એ હવે દરિયામાં ઠલવવાની એક પ્રોસેસની એક વિચારણા થઈ રહી છે. અને જો આ થયું તો માછીમારો કહી રહ્યા છે કે તેમના માટે આ સૌથી મોટી ઘાત હશે. એટલે હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં આ પહેલ એક પ્રોજેક્ટના રૂપમાં આગળ ધપે છે કે પછી માછીમારોની જે માંગ છે, માછીમારોની સાથે સાથે સામાજિક સંસ્થાઓ, પર્યાવરણવિદોની જે માંગ છે એના પર સરકાર ગંભીરતાથી વિચારે છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.